जय हो। पूज्य पोचाराम महाराज की जय। पूज्य देवसन राम महाराज की जय। पूज्य दवाराम महाराज की जय। भदारेला हरि गुरु संत की जय। આજે પવિત્ર ભૂમિ આ કાતરા મુકામ મહારાજ શ્રી દવારામજી પવિત્ર અને નિષ્ઠાવાન અમારા લખુબા બંનેનો એકત્ર ભાવ કરી આજે એમના બહુ સમયથી ભજન તો એમને રાખવું હતું પણ જોગ મળતો નહોતો, સેવાવાળા નહોતા મળતા ને એવું બધું મને વાત કરી. પણ આજે એમના કુટુંબને ધન્યવાદ, બહુ રાજી થઈ ગયા. કુટુંબ પરિવાર બધો કામ ઉપાડી લીધું. હંમેશા હવે એમના હાજર રહેશે કુટુંબ પરિવાર, બધાને મળીને સેવા કરી. પૈસા તો વાપરનારે હતા જ કાયમના, આપણે સેવાવાળા નહોતા. સેવાવાળા કરે ને એ તારે કાર્ય થાય છે. એટલે કુટુંબ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે આજે સુંદર હમણાં ગુરુ મહારાજને તેડ્યા. સાથે સાથે આપણા બધા સંતોને ભક્તોને તેડી આજે સત્સંગ દર્શન ને સેવાનો દવારામ લાભ લઈ રહ્યા છે. એ તો અમૂલક લાભ કહેવાય. સંત શરણાગતનો અમૂલક લાવો જેને લીધો, પામરોની ગુલામી કરતા ઉત્તમ સંતની સેવા. શાસ્ત્રોએ બહુ વર્ણન છે. સંતોની સેવા ઘણા આપણે કહેતા હોય પણ એને ખબર નહીં. સેવા કરવા મળે ને આપણે ભાગ્યશાળી કહેવાય. સેવાની તો બીજી વાત રહી, દર્શન મળે ને તો બડા ભાઈ. કેમ? સંતનું દર્શન થતા પહેલ જન્મો જન્મના પાપનો નાશ થઈ જાય, પાપ મુક્ત થઈ જાય. એક પણ દુર્ગુણ આપણામાં ના રહે. આજે હમણાં કુંભનો મેળો ભરાણો, લોકો પાપ મુક્ત થવા માટે લાખો ને ગજબો રૂપિયા વાપરે. થયા હશે મુક્ત, લાખો રૂપિયા વાપરે. ત્યારે એથી વિશેષ સંતનો ખાલી દર્શન માત્રથી પાપનો મુક્ત થઈ જાય. એક દોષ ના રહે સંતનો. સંતનો એટલો મોટો મહિમા. પરંતુ સુંદર આગળ બધા સંતોએ વાત કરી આપણને, સંતને સંત જ ઓળખી શકે. આ એક મોટી ખાસિયત છે. ગુરુ સે ગુરુ ગમ પાઈ, સંતોભાઈ ગુરુ સે ગુરુ ગમ પાઈ. હીરાની ઓળખાણ ઝવેરી જ કરી શકે, બીજો ન કરી શકે. અને સંતની વાણી, સંતનું દર્શન, સંતની જે કોઈ બાબત હોય ને એ એનું હોય એ ખમી કે તો ખમીએ ના કે. એમ કે સંતની વાણી એટલે સિંહણના દૂધની બરાબર કહ્યું છે. એટલે દૂધ એનું બચ્ચું હોય ને એ જ પી કે. બકરીના બચ્ચાનો વાતડા કોમ ના આપે, હજમ ન કરી શકે. એટલે એને સમજાય નહીં. સંતની વાણી ન સમજાય એટલે આ કાનેથી આ કાને નીકળી જાય, હજમ ન થાય. કેમ કે સંતની વાણી ભાષાથી રહિત છે. અને આપણે બોલીએ એ ભાષા છે ને, આપણે સમજ એ પણ ભાષા છે. ગુજરાતી ભાષા હું બોલી રહ્યો,
અને આપ સમજી રહ્યા છો એ ગુજરાતી ભાષા છે. પરંતુ એ ભાષાની અંદરમાં સંતની વાણી અભાષક છે, નિર્વાણી છે. એની વાણી કોઈ ભાષામાં ના આવે. સંતની વાણી, સંતનો ઉપદેશ એક માતા અને દીકરાના પોષણ જેવી બાબત છે. જે માતા પોષણ દીકરાનું કરે તે માતા પણ એને ન જોઈ શકે અને દીકરો પણ ન જોઈ શકે અને પોષણ થાય. સંતની વાણી, સંતનો ઉપદેશ લેનારને ખબર ને નાલનારને ખબર ને થઈ જાય. એને સંત એનો ઉપદેશ છે. આવી રીત યુક્તિ છે ગુરુ મહારાજ. આવી બાબત છે સંતની. એમનેમ સંતના સંત પણ નથી મળતા, એના મૂળ ચૂકવવા પડતા. એમ મહાપુરુષ બોલ્યા તો બધા સંત થઈ જાય. અમારા પરથી રાજકી સુરા બનના તો કે એક પલ કા કામ, संत बनना पूरी जिंदगी का काम. 88,000 वर्ष विश्वामित्र ने ओसा पड़े. 100 वर्ष तो ठीक है, 88,000 वर्ष विश्वामित्र बापू ने ओसा पड़े संतनी बाबत में. समझे? ठीक છે. સંતોની સભામાં બેહવા મળે, આપણે ભાયક સંતોની વાત સાંભળવા મળે, આપણે ભાયક હોપ અને અભળાવનાર ને આવો મહિમા કરનાર દવારામ જેવાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. નહીં તો આજે અહીં તો તમે હમણાં સાહેબ નતા આયા, સાહેબ ને નીકળી જવું પડે. હવે તો કોઈએ ટક્કર ના ચાલી કે આ તો તમારે જે સિંહની ગર્જના થઈ ને એટલે શાળવા બાળવા બીજા ને બધા કોણ આમ કરીને કે હવે ભાગશે છે બાજુ. સંતની બાબત એવી છે. જો અરે જય ના બોલી કોણ, જય ના બોલી કે સંત બોલાવે એટલે એનું મુખ અહીં ખુલે નહીં. શું વાત કરો. સંતોની સભાની અંદર સંતોનું સાનિધ્ય એટલે હા તો મહાપુરુષે કહ્યું સંત અથાગ કરુણા સાગર. સંત ભેળા સંત પડશે. હરિગુરુ સંતોની ઉતારું આરતી દુઃખ સગળા હરશે. આ તો સંતો ભેળા જ સંતો ભેળી શકે. આના સંત જ દવારામ જેવા સંતોની પારખ કરીને બોલાવે. સગર ન બોલી શકે કોઈ, કોઈ બોલાવે નહીં. હોમાં ઓળખીતાર બોલાવે કે આના તો સંતો જ. સંત ઓળખે એટલે એના માટે સંતના માટે મંડપ બાંધ્યા. સંતના માટે તો મહાપુરુષે કહ્યું. પાંડવોએ પોતાના પિતાજી માટે યજ્ઞ કર્યો ને આખા દેશને જમાડ્યો. બધા એમાં ધર્મની ધજા ઢળી, પડ્યો પડ્યો શંખ વાજ્યો ને સોનાનો નોળિયો. 3 કોમ થવાના તો સોનાનો નોળિયો નથી, 2 થયા. ધર્મની ધજા એટલે ધજાગરો ફર્યો. આજે ધર્મની ધજા હોય ઢેળવી દવારોમે ધજાગરો ફેરવો, જળી ચોચો પોચો આવીણા પોચો હોય અડાલજ ચાંદખેડા જોતીવાડા રાજકોટ. અહીં તમે જુઓ ઝુંબડ લીંબુવા આસેડા મુડવાડા, તમે જો ધનપુરા લક્ષ્મીપુરા જો પહોંચો છે ધજાગરો. સાસમ સાવિયાણા આ ધજાગરો ફર્યો કે નહીં ફર્યો? ધજા ઢળી ધરાવી. અને પછી શીરો ભાખરી ને મગ ને દાળ ને દાળ લાડવા નતું પડ્યું. અને બધા મોજ જો બધા જઈને પડ્યા શંખ વાગ્યા. હોય હોય કેટલા બધા શંખ વાગ્યા, પડ્યા વાગ્યા. બોલો કોઈ વગાડો તો જ વાગે કે એમને પડ્યા હશે શંખ વાગ્યા. આ દવારો એક પવિત્ર ના બાકી રહી ગયો. શું? નોળિયો. સોનાનો એટલે પવિત્ર. નોળિયો કેને કહેવાય? નળમાં રહે નહીં.
નળમાં રે ને શું કહેવાય? નળિયો. નળિયો શેમાં રે? નળમાં જ રે. અને નળ કેને કહેવાય? આ છેડે થી પેલા છેડે પાણી નીકળે ઓય રેડન પેલા છેડે નીકળે અને નળ કહેવાય. ઓય પાણી રેડન પેલા છેડે નીકળે અને ઓય પાણી રેડન પેલા છેડે નીકળે અને તમારે જે સમજવું હોય સમજો. આ નળ છે. હું હરો ને નળ કહેવાય. બોલો. આના નળની અંદરમાં 9 દ્વાર છે. આજે નળ અને આ તો નળમાં તો કોઈને જાડા હોય કોઈને પાતળા નળ હોય. આ રંગબિરંગી નળ છે. આના નળની અંદરમાં જ્યાં કોને ઓભળવાનું આવે ને ત્યારે નળિયો હોય ઓમતા નળનો ડોઈચું કાઢે. તમે નળિયા જુઓ કોને આવે તારે ખબર પડે કે આ શું કહેવા માંગે છે. જો નળિયો હોય ના આવે તો હું ખબર જ ના પડે. આ નળિયાને ખબર પડે. તમે જો આ નળમાં પાણી આવે નળને ખબર પડે ખારું છે કે મીઠું છે? કેમ કે મોય નળિયો છે જ ને. નળિયાને ખબર પડે ખારું કે મીઠું મોય હોય. તમે જે કોઈ બધું વાપરો છો તો ખબર કેમ પડે છે? અને એ ના હોય તો હું હેડું જાય. નળમાં રહે છે એટલે મને શું કહેવાય? નળિયો કહેવાય. આના નળિયો આ ઓખે આવે રૂપ જોવે કરૂપ જોવે અને સ્વરૂપ જોવે તો નળિયો પવિત્ર. નકર ખોટું જોવે તો અપવિત્ર. ખોટું વાપરે તો અપવિત્ર. ખોટું બોલે તો અપવિત્ર. ચોરી કરે તો હાથે આવે એટલે પછી ચોરી કરે. પગે જાય તો અડ્ડમ જાય. આ અપવિત્ર છે. અને પવિત્ર કરવા માટેનું એક જ સ્થાન છે સદગુરુ. અને ગુરુ આની અંદરમાં શું કરી મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ધર્યા. નિરોધ સદગુરુ મન ના મળે તો પલમાં કરે ભવ હારા. આ નુગરાને ન જડે ઉતરવાનો હારો. મને મનના ગુરુ મળે તો દેહના તો સુંદર મહારાજ શ્રી હમણાં મહેશ્વરમે વાત કરી હતી 6 છે એ દેહના છે ગુરુ. શેના છે? 100 ગુરુ છે એ દેહના છે અને સદગુરુ છે એ મનના છે. અને મનના ગુરુ જો મળી ગયા તો આ નળિયો એ બધાય જમ્યા. નળિયો ના થયો ને બધાય વાત કરી. ધર્મરાજાએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ આ તમે કહેતા નળિયો તો હજી એમનો એમ છે. આટલું બધું જમ્યા બધું કર્યું તો મન તો હજી એવું નહીં. ઘણા શાસ્ત્રો જોયા અમારા મહારાજ કી ઘણા સંત શરણો જોયા તો એવા ને એવા જણાયા ગોવિંદ ના ગુણ ના ગાયા. આ સંસાર જગત ની અંદર માં બાઈ માણસ લગ્ન કરીને એના ઘરે જાય ને તરત બધું એના બાપાનું બધું ભૂલી જાય. એક પલની અંદર માં છોડી જાય. બોલો કેટલો ત્યાગ છે. કેટલો ત્યાગ છે બેનનો. જે મારું 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 કરતી હતી બધું એક પલમાં. હા બે બાપ તેડીને ઘેર લાવે ને તો બાપ બેટી વાતો કરે કે બાપા અમાર તો હવે નહીં રહેવરાય. હમણાં હું નહીં રૂવે કેમ કે બે જોવા આવી છે. અહીંયાનું કર્યું પર તરત ને આજુ બધું પરાય એક પલમાં. બોલો. અને આ આટલા વર્ષે ગુરુના દેશમાં જ હાજુ બધું સોવાતું થઈશું. સુંદર મહારાજ આ જબરા મહારાજ તો બહુ વર્ષે તો આ બધા મહારાજ ભગવાને વાત કરી કે તમારે કોઈક ભૂસવું છે હજી તેમાં હજી હોનાનો શો નથી. હોનું કામ કરવા વાળો હજી કોઈ આવ્યો નથી. બીજું બધા આયા. યાદ કરો કે રહોડે તો હગા આયા. હગા આપડા સુલે જમ્યા રોટલા જમ્યા વાલે જમ્યા મિત્રે જમ્યા બધા
એમ હજી કઈ કોઈ છે નાના કે બધા જમી રહ્યા, છોડીઓ આવી, ફઈઓ આવી, બધા બધા આયા છે. મિત્ર આયા, શેણ સંબંધી રાજકારણી આયા, સંદણજી આવીને જતા રહ્યા, બધા આયા. હવે આ એક બાકી છે, એને ભગવાન કહેતા નહીં, વાઈન જડતો નહીં. આપણા સુલો આપણે લગ્ન કરીને આયા અને સુલો ને પેલો ઉભરાવવો પડે, એમ કે ઉભરાવવો પડે એટલે યાતનાથી નહીં, સુલો ઉભરાવે એમાં બધાય જમે, એક જણો હજી બાકી છે આપણા સુલે. ઘણા ને આજે તમે જો બધા સુલે બધા જમા આયા છે કે નહીં આયા? બહેનો પણ આવી, હાચમથી બેન આયા, ભણીઓ બીજો બધા તમામે તમામ કુટુંબ પરિવાર આખો આવ્યો, બધા શેણ સંબંધી આયા. એને કોણ બાચી હતું? હવે કોણ બાચી રહ્યું કહો? સંતોએ આયા અને સાથે સાથે ગુરુએ આયા. હવે આપણે જુઓ કે આપણા સુલે કોણ પેલા તરત ખબર કે અમારે ગુરુ નહીં આયા. આ તો બધાને તમે જુઓ, બધાને સુલે હવના સુલે જુઓ વાર ગુરુ આયા છે. તોલડીઓ એમના પછી પેલા તડ થાય એટલે કહીશું કે દેવું બોલે છે. એનું દેવું બોલે છે, ગુરુ નહીં જમાય એનું બોલે છે. હડોતા કે ગુરુ ને લેવા ગયા ગુરુ મહારાજ બહાર ધર્મ રાજા ભેમ જ્યાં પેલા કે હું લઈને આવું તો બાવડે તાજી એટલે જોરેથી નહીં મેળ પડતો હતો. ગુરુ જોરથી મેળ આવે કે સમજણ થી મેળ આવે? આ તો વાલો પ્રેમ ને વશ થયો રાજી. અને આ તો પેલો બળિયો હતો કે બાવડે ઝાલી કે ઉપાડી લાવું. જ્યાં કે બાપુ હડો અમારે ત્યાં જમવાનું રાખ્યું છે, જમવા આવો. આ ગળાઈ તો વળી કદી કે એમ છો ને તો એમ આમંત્રણ આવે કે ખાવા આવજો ને ખાવા. એટલે આપણે સુંદર મહારાજે કીધું કે એટલે ખાવાનું નહીં, પીવાનું નહીં. કે સુંદર મહારાજે ના પાડી કે આવું ભાઈ, પણ તમારે જે યજ્ઞ કર્યો છે એવા યજ્ઞ કર્યા હોય ને યજ્ઞ નું ફળ મને આલો તો આવો. હવે પેલા બાપડા ચાલીને ગાહેડે મેળ આવ્યા છે. એટલે ભેમે વિચાર કર્યો કે એકે પૂરો છો નથી, હો માગે એકે પૂરો નહીં. બોલો પાછા બધા જ્યાં ધર્મરાજા પેલા તો બોલ્યા જ નહીં કે ના આય તો તમે લઈ આવો, પેલું ના કીધું. આજે ધર્મરાજા એ હાસુ બોલ્યા કે આ તો માલું હોય યજ્ઞ નું ફળ માગે છે. કે આપણે તો પેલા કે અમને એમ કીધું છે, અમને એમ કીધું. દ્રૌપદી ઓભળ્યું કે હોય યજ્ઞ નું ફળ માગ્યું છે, હોય તો કે હું જાઉં. જઈને તરત જ કીધું કે મહારાજ પધારો અમારે દ્વારે. હોય યજ્ઞ નું ફળ હો નહીં, અનેક યજ્ઞ નું ફળ તમને. હા તો બધા જુઓ, તમે વાવો ને વાવા એટલે ખેતરમાં એરડા વાયા અને પેલા આવે શું કહેવાય? ફળ કહેવાય. ફળ કહેવાય. પેલું કર્યું કરમ અને પછી એનું આવે ફળ કહેવાય. તે બધું એ ફળ આવે ક્યાં ને હાલે? બધા આપણે બધું આવે ફળ, એ બધું આપણે ક્યાં ને હાલે? ભરતરી ગુરુ મહારાજ ને મળવા ગયા એટલે ગુરુ મહારાજ ખુશ થઈ ગયા એટલે ગુરુ મહારાજે ફળ આપ્યું કે લો ભરતરી, આ અમર ફળ છે. બાપુ અમર ફળ જેના હાથમાં આવે ને ગુરુ શું હાલે? અમર ફળ હાલે. ગુરુ ના પંજા અડી જાય. કાળ ના આવે તમારા, કાળ જેવું કે કોઈ ગુરુ આ સૂર્ય ના પાય કોઈ ના થાય. સુનિતા વિલિયમ ચંદ્ર ઉપર જઈ, મંગળ ઉપર જાય, બુધ ઉપર જાય, બધા ઉપર જાય, સૂર્ય ઉપર જાઓ.
સૂર્યભાઈ કોઈ યંત્ર જશે જ નહીં, એવું કોઈ એવું યંત્ર નથી અગ્નિ અને ના ઓગાળી જાય. સૂર્ય ઉપર કોઈ નહીં જાય કે હા તો હે અર્જુન, જ્યોતિમાં કિરણ વાળો સૂર્ય હું છું. ગુરુ તો સૂર્ય છે, વ્યક્તિ નહીં કોઈ. અને રાતને કઈ દાદે હમણાં અને આ તો ખોટા વાયને એક દાડો રાતે ચંદ્રમાન વાત કરી કે તમારે સૂર્ય ને બે ને હોમે હોમે મોય મોય મુલાકાત થાય કે શિયાળા એટલે કે અહીંયા કોને કે અમન ચોય ઉભા રહેવા દેતા નહીં, અમે તમારું શું બગાડ્યું છે? શું બગાડ્યું છે? અમે તમને શું કર્યું છે? કોઈ યાર હું તો વાત કર્યું સૂર્યની વાત કરી ચંદ્રમાએ કે પેલી બાપડીને ચમ તમે ચોય ઉભી રહેવા દેતા નથી ને શું આટલો આટલો મને શું પૂરા કરતા હશો? તમારું શું બગાડે? ઘણા ને એવું નહીં હોતું, સંત કોઈનું ના બગાડે દુનિયા. પણ મોય મોય તો સંતો શું કહેતા હોય. સંત આ જગતની અંદરમાં પરમાત્મા જેને કોને એ સંત છે. ભગવાન દુનિયાના શાસ્ત્રો કે છે ને એ સંત છે, અને એનાથી કોઈ દાડો બગાડ થાય જ નહીં. તમે બગાડ થતો હોય ને તો તમારે ભૂંડરક હોય તો થાય. ભૂંડરા આવે તો ગાયોથી રોજથી વાહ કદી બગાડ ના થાય. તમને લાગે એમ કે બટી ગયા વધારે પોગર છે. આ જગતની અંદરમાં સંત જેટલો કોઈ કલ્યાણકારી કોઈ છે જ નહીં બીજું. બીજા તો બધા હલ કલ્યાણ છે. આ ધર્મ બગાડે છે, આ બગાડે છે. આખી ભૂમિ અપવિત્ર કરીએ છીએ. આ આખી આ ધરા જેટલી અહીંથી અમદાવાદ ને થરાદ સુધી સાતલપુર સુધી જે બધી હતી ચોરી જારી મોસ ને જુગાર ને બધું હતું, ચિયા કરતા હતા? સંતો કરતા હતા. સંતો એ તો જુદારી આખી ધરાન પાવન કઈ હોય છે. તમે જુઓ તો હાલ ગમે ત્યાં તમે જો ને અડધી રાતે તમે ગમે ત્યાં જો અમારા ભાઈ મધુબા જેવો ગમે એટલે જઈ જઈને અત્યારે રાતનો જોઈને રાતનો આવે ગમે તેમ ફરો. તમે જુઓ તો સંતોનો પ્રતાપ છે. નકર તમાર ખટારા નહીં, આ રેલવે પેલા ઉપર તો પાડતા મજા સાડી જાય પેલા પેલું પારખો નામ. આ બધા ઊંટો ને અહીંયા જો અહીંયા તો લૂંટવાય શું પારખાના ડબ્બા. સંત થી બગાડ ના થાય કદી. અને જઈ જુઓ, મળી જુઓ સંત ને, સમ્રાટ સંત ને. સમજ્યા? જેને સબ સાધુ કો પરણામ अपनी अपनी ठोर, वचन विवेकी शब्द पारखू सो माथा की मोर. જેની ચારો તરફ વાસ ફેલાતી હોય એ સંતોની વાતો છે. કોને સુન્યાય નર નજરે ના દીઠા, એના ઉમાવે જઈ મળો તમે સંતોને. તો આપણને ના મેળ આવ્યો અને સંતના નોમે છે એટલે. એ તો સંતના નોમે છે, સંત નહીં એટલે તમે આપણે મેળ નહીં પડ્યો. અગર સંત મળે ને શું એના દર્શન થી દોષ ટળી જાય. દુર્લભ એવા સંત નહીં. એક ગરીબ તમે હિમાલયમાં જો તમને તડકો ગરમી લાગે શું એ બળી જાય એમ કેવાય હિમાલયમાં તમે હો. સંત ના પાય સંતો કલ્પતરુ છે. તમે ધન ગુરુજી ઘેર આયા છે ને જે જોઈએ એ લાયા છે. સંતોનો આવો પ્રતાપ છે. કે ભરતરી તો પિંગળાને બહુ પ્રેમ કરે, ખૂબ પ્રેમ કરે, અતિ પ્રેમ. અંતર દુનિયાને તો જગતને તો પ્રેમ કર્યા જેવું છે બીજું શું? તું છે તો હું છું, હું છે તો તું છે. મોઢું ગાલીને બેસી રહ્યો. બીજી એને ચો ખબર, આ બેન તો ચો ખબર છે કે ભગવાન છે કે ગુરુ છે. તો મને તો ભોન જ નહીં કે અમે બે મળ્યા એટલે બધું મળી ગયું. મને ચો ભોન છે? ભરતરીને ચો આ ખબર નથી. તે બહુ પ્રેમ કરે છે કે પિંગળા ના જુ. અમે તમારે જે કોઈ વસ્તુ ઉત્તમ હોય ને જેને પ્રેમ કરે ને એને ભેટ આપે. પિંગળા ના જુ અમર પર. પિંગળા કે મારે ખાઈ શું કરવું છે? એ અશ્વપાળ ને આવ્યો.
અશ્વપાળ કે મારે ખાઈ શું કરવું છે, એને પ્રેમ હતો ગુંજકા પાસે. ગુંજકા ના લે. ગુંજકા કે નગર બગાડ્યું આખું, અને અમરથું તો આખી દુનિયા બગાડ્યું. મારું ના તો ગુંજકા કેટલી સમજણી આ તેને કરતો. હું અમર થઈ છું તો આખી દુનિયા બગડી જાય એટલી કરતો. મારો રાજા પ્રતાપી છે, જોરદાર નગરનો રાજા છે. લાય રાજા ના લો. રાજા પાસે પાછો આવ્યો અને રાજા ને એમ પડી ગયો મારો ચોથું આવ્યો. જ્યાં ગુરુ મહારાજ પાસે બાપુ અમરફળ કેટલા હોય કે એક એની વાત ના કરી કે આમ ફેર આવ્યું પાછું. એક જ. હા કે બાપુ એક જ હોય, અમરફળ બે હોય નહીં. ગયા બોલો કે તમે તો હવે અમર થઈ ગયો કે હજી હોય તલ્લમલ હારું તમારે કહીએ આવું હોય હારું ના આવે તમારે ગમે તે વકીલ પાસે તમે પકડો છો. બોલવામાં તમારે તલ્લેવલ્લ થાય. સમજ્યા? વાણી તો તમારી ક્યારે આવે? હિમાલયના શિખરો ઓગળી જાય ને એટલે ગંગા, બ્રહ્મપુત્રા, કાવેરી, તાપી, નર્મદા 12 માસ ચાલુ રહે. કેમ ચાલુ રહે છે? જેના હિમાલયના શિખરો ઓગળી ગયેલો. આ ખબેરો રીને જેની ખબેર હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શૂદ્ર છું, આ ગોમનો છું, આટલી આવરદાનો છું, હિન્દુ છું, મુસલમાન, ઓગળી ગયેલું છે એને ચાલુ રહે. એને અહો નીચ ચાલુ રહે. નિરત નિર્ગુણ દેશ અમર ફળ ત્યો વર્ષે મેઘ વર્ષે હંમેશા એને ચાલુ જ રહે. એલા ટંગળ મંગળ કરવા માંડે. બોલ હાસુ અમર થયું ને એની નિશાની આલે. હવે શું નિશાની આલે? તમને એમ કીધું હોય અમર બન્યા હોય નહીં, અને અમર હોય તો ગુરુ નિરોધ બાપુ નિશાની આલી. હમ અનાદિ ઓર ન દૂજા, હું તો કાયમ નો છું. એની નિશાની આવે તરત. તમે તો હજી આટલા વરના છો, અમર છો. હમ અનાદિ ઓર ન દૂજા પાર ભયે પહેચાના. અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ સમજાના. અમર તત્વની નિશાની છે. હે અર્જુન, એ ધનુષધારી રામ હું છું. બિલકુલ સંશય નહીં કહી દીધું એને. એ રોમ હું છું. એ કૈલાસપતિ શંકર હું છું. યાચકનો ગુરુ બૃહસ્પતિ હું છું. એ બધું હું છું ને બધું એ હોય ને એનું નામ અમર છે. અને આ તો તમે મેં એકવાર સત્સંગ કર્યું કે નિરોટના તોલકે આપણે આવતા એટલે તોલાની ચો વાત છે? તમે એ છો? તમે એ છો? જગાડો તમારા સ્વરૂપ નહીં, જોઈ લો તમારા સ્વરૂપ નહીં. બધું તમે છો અને બધાય તમે છો. આપ વ્યાપમાં વ્યાપ આપમાં સ્વરૂપ જ્ઞાન પ્રગટાવે. ભાયક જેને જ્ઞાની ગુરુ આવે. આવો જ્ઞાની પુરુષ ગુરુ મળે ને તો તમારું આવું સ્વરૂપ પ્રગટ કરે છે. પણ ખબર નહીં, ટંગલ મંગલ લલ્લો પચે વાલ્યું હોય ની પિંગળાય. તારે બોલવામાં ખબર પડે તરત. બે વસ્તુથી ખબર પડે. એટલા માટે તો માઇક આપવામાં આવે છે કે બોલો. માઇકો હવે કેમ આપવામાં આવે છે? એટલા માટે આવે છે બોલો. અને બોલે ને એને જ ખબર પડે ને. બોલતા પુરુષને આદેશ છે. આજે સંતો આખી દુનિયામાં છે, પણ ઉત્તર ગુજરાતના સંતો છે નહીં, આખા ભારતમાં સંતો નહીં, વિશ્વમાં સંતો છે. ઉત્તર ગુજરાતના સંતો વક્તા પુરુષો છે. તાળીઓથી વધાવો. અમારા બધા સંતો આ બધા વક્તા છે. મુનિ ગણાય છે, ધ્યાની ગણાય છે, બંધ ગણાય છે. નહીં બોલતા હોય વાત સાચી, પણ વક્તા પુરુષની બલિહારી છે. કબીર વક્તા, નિરોધ વક્તા, સાહેબ વક્તા, આ બધા વક્તા છે. જેમને સરસ્વતી વસેલી હોય છે, જેની રીતિ સીધી આગળ પોણી ભરે છે. બધા સંતોની અંદરમાં વક્તા સંત છે.
આજે કૃષ્ણ વક્તા રામ ભગવાન છે. અને રામાયણ કેને લખ્યું? વાલ્મીકી. રામ ક્યાંય એક શબ્દ નહીં બોલ્યા. અને કૃષ્ણ તો રામ મર્યાદા પુરુષોત્તમ કહેવરાણા અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ વંદે જગત ગુરુ. આજે ભગવાનમાં બધાને કોઈને એટલી ડિગ્રી કેમ? એ વક્તા પુરુષ છે. 18 અધ્યાય ને 700 શ્લોક લખ્યા. એટલા હા, મરેલો ઉભો કર્યો, બેહી ગયેલો ઉભો કર્યો, હારી ગયેલાને જીત આલી. જોઈ લો તમે, વક્તા પુરુષ કમજોર ને શક્તિ આપી દે છે, નિર્ધન ને ધનવાન કરે છે, વક્તા પુરુષ કરે. વક્તાઓની વાત એટલે અને વક્તાનું બિરજ તમને મળવું ને આ દુનિયાની અંદરમાં, એ બાપ ઘણું કાઠું છે. વક્તા બનવું ને વક્તાનું બિરજ મળવું, એ દુનિયા તમને કે વક્તા પુરુષ છે. અને વક્તા પુરુષની તારીખો લેવા આવે અને બીજા સંતોને ભક્તોને આમંત્રણ મળે. વક્તા પાસેથી તારીખ લેવાય, એની તારીખ લખાવવી પડે. વાહ, એની તારીખ લેવી પડે વક્તાની. અને બીજા બધા સંતો ખરા, ભક્તો ખરા, પણ એને આમંત્રણ મળે, વાયક મળે. વક્તાને તારીખ લેવી પડે. વક્તાની જમતમ બાબતો નહીં. બા એ વક્તા બોલી ના જો અમારે છે ખાધું હોય તારે કે ટંગળ મંગળ કર્યું છે, પેલા ગાજો કોયડો કે હાથું બોલ ચોમી લ્યો. અને કોયડા તો પછી બધા કોયડા સોબડું ઉતારી અને મને મગજ ફર્યું ભાઈ તે કે અસવાપાળ ને આલ્યું. પેલાનું કે ઘણીએ ગાલીને તેલ ગાડ નાહી ગયો. કીન કે ગુનકા ના આલ્યું છે. ગુનકાએ કીધું હવે કે મને તો એની આલ્યું બચ્યું. નીકળી ગયો વૈરાગ. વૈરાગ લાગ્યો કે આખી જિંદગી આના માટે મેં રાજનો વહીવટ ના કર્યો, આના પાસે તાચીને બેહી ગયો. આને ખેલ કેવા કર્યા છે આજે આ બાલડીઓ, આ ફળ બધું કમણી થાય ને ફળ આલ્યું કે ના આલ્યું? પિંગળામાં હોય બધું એરડા થાય ને વરિયાળી થાય ને આ બધું થાય ને સિદ્ધપુર થી આવે, અમારે સિદ્ધપુર થી આવે ફળ લઈને આવે ને એટલે પછી ક્યાં ના હાલે છે? પિંગળા ને ઘેર થી નહીં. બોલ, તારે જે આ ફળ છે ગુરુ ના આલવું છે. આ જે બે દંપતી એરડા ના ફળ આલેલો ઓય વાપર્યો છે, એને ઘેર રાખશું નહીં. તાળીઓથી વધાવો બે સમજાય છે તમને? આ અનેક ફળ અર્પણ કહેવાય. સમજ્યા? અને આટલેથી મોડીનું અને પ્રકૃતિ કહેવાય. મને શું કહેવાય? પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિને શ્રી કહેવાય. શું કહેવાય? શ્રી કહેવાય. ના ઉપર આવ્યું એને શું કહેવાય? ફળ. ફળ કહેવાય. શું કહેવાય? ફળ કહેવાય. આ શ્રી ફળ ગુરુને આલ્યું છે, ઈરાય બેઠા છે. એ ફળ મને આલો. સમજ્યા? આ ફળ આ ગુરુને આલી દીધો છે. જેની ધડની ઉપર જેને શીશ મળે નહીં, પાનભાઈ ખેલ છે ખોડા. આ માથા વાળા તો નાહી ગયા ને હુઈ ગયો. ઊંઘ કઈથી આવે? વાખમ નહીં આવે. કોનેથી પહે અને ઓખે આવે બધી હુઈ ગયો કે આ માથા જ નહીં શું ઊંઘી? અને આ 3.5 દાડા ધડ લડ્યું તું એ નહીં. આ આખી આ ભારતના સનાતન સંસ્કૃતિના પુરુષો આ માથાવાળાના ધડ હજીએ લડી રહ્યા છે. શું કરી રહ્યા છે? હા, આના હાલે આ ચાલુ રહ્યા. શું લડી રહ્યા છે? અમે શું કરી રહ્યા છે? આજે લડી રહ્યા છે. દ્રૌપદી કે છે આવા અનેક ફળ આવી દીધું કે હેડ થાય. અને ગુરુજી આવે અને આવું જયારે કરે એને ગુરુ આવ્યો. સમજ્યા? અને ગુરુઓને ઘેર તેડવા એટલે દુનિયા બધે બીજાને તેડે તરત આમંત્રણ આલે લખીને આલે. ગુરુને તેડવા એટલે આટલી માગણી એની પૂરી કરે ને તારે ગુરુ. જોઈ જો શેઠ સગાડ છે અહીંયા ચંગાવતી અને બે ઢીલા પોસા થઈ ગયા તો મળદ હતો એટલે ગુરુને તેડ્યા આવીએ. જો ટોપલા ઉપર ઉભા ઉપાડીને લાયા અને ધમાડતા
એ દાખલા છે. એ ઘટનાઓ તમારે હોય ઘટી છે હાલે, અને એ આર્યાય બધા છે. દુનિયાના માણસો આને શું જોઈ જવો કે ગુરુ છે સેવકની શું જુગતી છે ને શું ખેલ ખેલે આર્યાય. હા, પેલા વણોતર ની શું ખબર કે મને કોણ આયા છે? એ તો ચેલૈયાને ખબર હતી, એ તો સેવકને ખબર છે કે આવી માગણી કોઈ ના હોય. આ માથાની માગણી કોઈ હોય? કોઈ માગે? એ તો દ્રૌપદીના ગુરુ માગે, શેઠ સગાળશાનો ગુરુ માગે. હાલ આપણો સદગુરુ નિરોધ માગે છે કે માથું મેલી પ્રથમ પેલું મસ્તક મેલો ને વળતર લેવું આમ જો નહીં. એની માગણી એની માથાની છે, બીજું કોઈ ના માગે. બગાડ શામાં છે બધો? બ્રાહ્મણ ક્ષત્રિય શામાં ભર્યું છે? હોમ દારૂ ને શામાં ભર્યો છે? હોમ વ્યસનો શામાં ભર્યા છે? હોમ વેમ હોમ દુર્ગુણ શામાં ભર્યા? બધું જાર્યું બારદન ચાલુ. અને મને ગુરુએ મને વધેરીને એક રસ કહ્યો છે. શું કર્યું? એક રસ. વખતી જોવે તો ભગવાન કોણથી વપડે તોય એ બોલે, એ અભળે. મુક્તિ બોલે તો એ ચારે ચારો નો બધાનો એક રસ ને પેલા દુનિયા વાળાનું જુદું. વખતી જોવે, મેળા શેળા જોવે, કોઈ તો ટીવીઓ જોવે, કોઈ તો એ જોવે. કોણથી કોક બે ગીતો આપણે કે અલગ અલગ રસ છે એને. અને મને શું કર્યું? બોડીને એક રસ. એવો આવો યોગ ગુરુ અને ભક્તનો છે. સંતનો મહિમા આવો છે. જેને વાયરા આજા હોય ને એને ખબર પડે.